મિત્રો અમે નસીબદાર છે કે નર્મદા નદી નજીક જ છે ને અમે સામે જઈ રહ્યા છે અને ચોક્કસથી હું તમને દર્શન કરાવીશ. પણ એ પેલા આપણે કાંતિબા પાસે જાણવાનું ને સમજવાનું ઘણું છે મિત્રો. તો એમના જીવનના અનુભવ અને એમની એક યાદગાર જે એમની ક્ષણ હોય કે જે એમાં જેમને સારી રીતે જીવી, એમણે એટલું બધું જે એક્સપ્લોર કર્યું છે, સાયકલ ચલાવ્યા છે અને કૈલાસ માનસરોવર પણ જઈ આવ્યા છે અને પંચકોશી જઈ આવ્યા છે. તો એના વિશે થોડું તમે કહેશો દર્શક મિત્રોને? એક તો સૌપ્રથમ તો અમે જે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા છીએ, એ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી થાય છે અને હજારો લોકો આ પરિક્રમા કરે છે. એનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ છે. જે વ્યક્તિ નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરી શકતા નથી, એ વ્યક્તિઓ આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે અને એટલું જ એમને આ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આ જે નર્મદા મૈયાની જે પરિક્રમા છે એ ખૂબ જ પવિત્ર છે અને લોકો અને કાંતિભાઈ, જે તમે મને ગાડીમાં કહી રહ્યા હતા કે તમે કૈલાસ માનસરોવર ગયા અને પછી જે તમે પેલું શું કહેવાય, જે શું કહેવાય, પાંચ કૈલાસ. તો પાંચ કૈલાસ નું થોડું વિવરણ કરશો મારા આપણા દર્શક મિત્રોને, જેથી એ લોકોને એના વિશે ખબર પડે અને એ લોકો, કારણ કે જીવનમાં એક્સપ્લોર કરવા જેવું ઘણું છે. મને આજે ખબર પડી જ્યારે તમને મળ્યો કે કેટલું બધું જાણવા જેવું, કેટલું આપણી પાસે આધ્યાત્મ છે, કેટલું આપણે એક્સપ્લોર કરી શકીએ એમ છે. તો થોડું દર્શક મિત્રોને કહેશો પ્લીઝ? હા મિત્રો, સામે જે તમે જોઈ રહ્યા છો એ માં નર્મદે છે. બોલો નર્મદે હાર. નર્મદે હાર. આપણે પેલી બાજુ જવાનું લાગે ત્યાંથી. હા, તો આમ જેવું છે, આમ નીકળીએ. હા, તો તમે દર્શક મિત્રોને કહેશો જરા? હાજી, પાંચ કૈલાસ વિશે. હું છું કાંતિ પટેલ. હું પંચ કૈલાસી કાંતિ પટેલ નામે ઓળખાઉં છું. મેં પાંચ કૈલાસ યાત્રા જે હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર અને અત્યંત કઠિન ગણાય છે એ મેં કરી છે. એમાં સૌપ્રથમ મેં કૈલાસ માનસરોવર કરી, જે 20,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ખૂબ જ કઠિન યાત્રા છે. ત્યાર પછી શ્રીખંડ કૈલાસ કર્યું, ત્યાર પછી મણિમહેશ કૈલાસ કર્યો, ત્યાર પછી આદિ કૈલાસ અને કિન્નોર કૈલાસ. તો આ પાંચ વિશે તમને કદાચ કૈલાસ માનસરોવર ખબર હશે, તો બાકીના ચાર કૈલાસ તો મેં તો આજે પહેલી વાર તમારા મોઢે સાંભળ્યા. તો આવું તો ઘણા લોકો હશે જેને ખબર જ નહીં હોય. તો એ તમને કઈ રીતે ખબર પડી? એ જે છે ને, મેં સપ્ટેમ્બર 2017 કૈલાસ માનસરોવરની યાત્રા કરી હતી. હા. પછી જયારે 2018 હા, જયારે હું અમરનાથની યાત્રા કરવા માટે ગયો હતો, અમરનાથની યાત્રા તો ના થઈ શકી, પરંતુ આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળી. એક ભંડારામાં અમારા મિસ્ટર ભટ્ટભાઈ હતા, રાઈટ, અને એમણે મને કીધું કે તમે કૈલાસ માનસરોવર કર્યું છે તો 5 કૈલાસ કરી નાખો. ઓકે. ત્યાર પછી મેં આ બધી તપાસ કરી અને પછી ધીમે ધીમે 5 કૈલાસની યાત્રા એક પછી એક પૂર્ણ કરી. ખૂબ જ અલૌકિક, ખૂબ જ પવિત્ર અને ખૂબ જ યાદગાર છે. હિન્દુ ધર્મમાં હિન્દુઓ, ભારત દેશમાં હિન્દુઓ જે છે એ આશરે 90 કરોડથી 100 કરોડ જેટલી વસ્તી છે. પરંતુ 5 કૈલાસની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર માત્ર 10,000 થી પણ ઓછી વ્યક્તિઓ છે. શું વાત છે? એટલે 10,000 થી પણ ઓછી વ્યક્તિઓ આ પરિક્રમા કરી છે. ખૂબ જ કઠિન પરિક્રમા છે. અને સૌથી મોટી વાત એ છે કે આ પરિક્રમા ખાસ કરીને 40 થી 50 વર્ષમાં કરી નાખવાની હોય છે. ઓકે. તમે કેટલા વર્ષે કરી? હવે મેં મારી યાત્રા 58 વર્ષે કૈલાસ માનસરોવર અને 62 વર્ષે મેં પૂરી કરી 5 કૈલાસ. તો મારા હિસાબે તમે પૂરું કરી શક્યાનું કારણ છે તમે બહુ એક્ટિવ છો. જે રીતે તમે કીધું કે તમે 58 વર્ષે તો જીવવાનું ચાલુ કર્યું, રાઈટ, કે ચલો ભાઈ મારી ઈચ્છાઓને પૂરી કરવી છે, પરિપૂર્ણ કરવી છે. તો દર્શક મિત્રો, તમને આ કાંતિભાઈની જે સ્ટોરી છે ને એ બહુ યુઝફુલ છે, કારણ કે જિંદગી જીવવા માટે છે ને, માણવા માટે છે ને, આધ્યાત્મ એ સમજવા માટે છે. આપણે ભારત દેશમાં જન્મ્યા છીએ અને આપણે નસીબદાર છીએ. રસ્તો અહીંથી જાય કે કિનારા પર? હા, જશે. ચલો ને, કઈ નવો રસ્તો મળશે જ ને. હા, તો કંઈક તો નવું જાણવા મળશે. મિત્રો, હું તમને વ્યૂ બતાડતો જાઉં છું અને અવાજ તો આવતો જ. તો એક સમજવા જેવી વસ્તુ એ છે કે જિંદગીને જીવવી બહુ જરૂરી છે, કારણ કે નહીં તો પછી અફસોસ રહેશે કે મારે આ કરવું હતું અને હું ન કરી શકું. કદાચ એક ઉંમરના પડાવ પર પહોંચી ગયા પછી આપણે કદાચ ચાલવું એ બધું ચેલેન્જિંગ થઈ જાય આપણી માટે. પણ કાંતિભાઈ, રિયલી તમારી જે સ્ટોરી છે એ બહુ ઇન્સ્પાયરિંગ છે અને જોશ ભરી દેવી છે.
તો આ 5 કૈલાસ વિશે વાત થઈ, તો 5 કૈલાસ ક્યાં ક્યાં આવ્યા છે એ જરા જણાવો દર્શક મિત્રોને. સૌપ્રથમ છે હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર એવું કૈલાસ માનસરોવર, હમ. જે તિબેટમાં આવેલું છે અચ્છા. અને જે ચીનના કબજામાં છે હાલ. ઓકે. એ આશરે 20,000 ફૂટની ઊંચાઈ ઉપર છે. હા. એના પહેલા જતા પહેલા આપણે માનસરોવર જવાનું હોય, હમ. અને માનસરોવર જે છે એ 100 કિલોમીટર લાંબુ છે, ઓકે. 35 કિલોમીટર પહોળું છે ઓહ! અને 300 ફૂટ ઊંડું છે તળાવ. તળાવ. અને એ ઓકે. વિશ્વનું એકમાત્ર એવું તળાવ છે હા. મીઠા પાણીનું કે જે આ 16,000 ફૂટની ઊંચાઈ આવેલું છે. ઓહો. એટલે આ થઈ કૈલાસ માનસરોવર. તો કૈલાસ માનસરોવર ચાલીને જવું પડે કે બીજી કઈ સગવડ છે એમની? માનસરોવર સુધી તમે બસમાં જઈ શકો છો, હા. અને ત્યાર પછી હા. એટલે તમારી જે યાત્રા શરૂઆત થાય હા. એ દિલ્હી, અને દિલ્હીથી કાઠમંડુ જવાનું. અચ્છા. કાઠમંડુથી તમારી યાત્રા શરૂઆત થાય. હા. કાઠમંડુથી તમારે નાના વિમાનની અંદર બેસીને ઓકે. તમારે આગળ જવાનું હોય છે 2 અચ્છા. જગ્યાએ, અને ત્યાર Right. પછી હેલિકોપ્ટર કરીને હા. સતલજ નદીનો એક ઝૂલતો પુલ હા. ક્રોસ કરીને તમારે ચાઇના બોર્ડરમાં એન્ટ્રી કરવાની હોય. ઓકે. ત્યાર પછી બસમાં તમારી મુસાફરી શરૂ થાય હા. અને તમારે ત્યાં માનસરોવર સુધી પહોંચવાનું. ઓકે. માનસરોવરના પવિત્ર જળમાં સ્નાન કરવું હા. એ એક તમારી નસીબ કે તમારું કુદરતી બક્ષિસ છે. રાઈટ. બધાને માનસરોવરમાં સ્નાન કરવાનું મળતું નથી. તિલકવાડામાં ઇમરાનભાઈ છે, એ થોડું આપણને ઉત્તર વાહિની જે આપણી આ પરિક્રમા છે એના વિશે કહે છે. બોલો ઇમરાનભાઈ. हाँ, उत्तर वाहिनी परिक्रमा यहाँ से मणिनगर से शुरू होती है, हाँ। तिलकवाड़ा से शुरू होती है। अच्छा. वहाँ से सीधे रघुनाथ जाना का है, राइट. 8 किलोमीटर। हाँ। 8 से सीधे रामपुरा जाना है अपनों को, राइट. नाव पार करके। हाँ. वहाँ से सीधा सीताराम आश्रम आना है। राइट. सीताराम आश्रम से सीतापुरा नाव से आना 16 किलोमीटर होता है अच्छा. टोटल। ओके, तो लगभग कितना घंटा लग जाता है? लगता है ऐसे 6 घंटे 6 घंटे लगते हैं. यहाँ रोज जाता है। ઓકે ઓકે, થેન્ક યુ ઇમરાનભાઈ ઇન્ફોર્મેશન દેને કે લીએ, થેન્ક યુ. આ મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે એ બોટ છે ત્યાં. ચોક્કસ હું તમને ત્યાં વ્યૂ બતાડીશ અને લઈ જાઉં છું. આપનું નામ? પરેશ પંડ્યા તિલકવાડા. પરેશ પંડ્યા તિલકવાડા. અમે અહીં તિલકવાડા નર્મદા નદીના કિનારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા છે, અને અહીં પરેશભાઈ જોડે અમારી મુલાકાત થઈ. એવું તમને વિશેષમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા વિશે જણાવશે. પરેશભાઈ થોડું જણાવશો? માં નર્મદા એ નર્મ એટલે આનંદ અને દા એટલે આપના, સદાને માટે જે આનંદ આપે છે એવી માં નર્મદા એ અત્યારે આપણે ત્યાં ચૈત્ર અને શ્રાવણ મહિનો એ હિન્દુ ધર્મ પ્રમાણે એની વિશેષ મહિમા છે. અને તેમાંય આજે ચૈત્ર માસમાં આપણે જોઈએ છે તો લાખોની સંખ્યામાં ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે ભક્તજનો આવે છે. અને તેમાંય આપણે જાણીએ કે પૂરી પરિક્રમાવાસીઓ કરે છે, પણ જેનાથી આ પૂરી પરિક્રમા શક્ય નથી. અને તે માણસો આ ઉત્તર વાહિની પરિક્રમા એ ટોટલ 21 કિલોમીટરની આજુબાજુ થાય છે. અને તેમાં તિલકવાડા અને રામપુરા એની વચ્ચે જે આવેલું છે, અને તેનાથી 21 કિલોમીટરની પરિક્રમા કરવાનું એ વિશેષ મહત્વ છે. અને તેમાંય પૂરી પરિક્રમા કરવાનું પુણ્ય એ આ 21 કિલોમીટરની કરવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે આ માં નર્મદા એ સતત લોકો આપણે પરિક્રમા કરતા હોય છે. અને આજે વિશેષમાં એવું છે કે આજે નવરાત્રીની આઠમ પણ છે. અને તેમાંય આજે પગદંડી જે ટેમ્પરરી હમણાં બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે, અને પરિક્રમાવાસીઓને વધારેમાં વધારે સરળતા રહે એટલે હમણાં જ એ પુલની પણ ઓપનિંગ કરી અને હું પૂજા કરાવીને આવ્યો છે. એટલે માં નર્મદા એ સદાનું કલ્યાણ કરે, જંતુ તંતુ ભુક્તિ મુક્તિ દાયકમ એવું કહેવામાં આવે છે. તો સર્વનું કલ્યાણ થાય એટલે સર્વદે નર્મદે. ધન્યવાદ પંડ્યાભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો જોયું પરેશભાઈ કેટલું સારી રીતે અને વિવરણ કર્યું કે કેમ પરિક્રમા કરવી 5 જોઈએ કૈલાસ યાત્રા અને પૂરી કઈ કરી. રીતે થાય છે.
પાંચ આપણે નેક્સ્ટ કેદાર આપણી જર્ની યાત્રા કન્ટિન્યુ રહેશે. આપણે મળીએ છીએ પાંચ નેક્સ્ટ વિડીયોમાં. બદ્રી યાત્રા પૂરી કરી